જય શ્રી કૃષ્ણ બહેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. અધિક માસ નિમિત્તે આ નવી વાર્તા. આજે પણ મારી વાર્તા મારી ધરમ કરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો લ્યો બહેનો, હવે નવી વાર્તા. એક બ્રાહ્મણ છે, એની મા છે, ખૂબ ગરીબ છે. મા તો વૃદ્ધ છે, એનાથી કંઈ થતું નથી. ખૂબ મજૂરી કરવાનો પ્રયત્ન કરે, કાંઈક ને કાંઈક કામ ગોતતી હોય, ક્યાંક ને ક્યાંક મળી જાય તો થોડું ઘણું આડોશ પાડોશમાં કામ કરી લેતી. શું કામ? મા દીકરાનું પેટ તો ભરવું. દીકરો એક નંબરનો આળસુ, આખો દિવસ સૂઈ રહે. એને ખૂબ ત્રાસ થાય છે કે હે ભગવાન, મને આવો દીકરો દીધો છે, પણ મારે તો કંઈ કામનો નથી. આને કંઈક સદબુદ્ધિ આપો તમે. પણ એને કંઈ અસર થતી નથી. એમ કરતાં રોજ એની મા એને કહે કે ભાઈ, તું કાંઈક કામ કર, મારાથી કાંઈ થતું નથી. મારે તને ગદરાવાનો થોડો હોય, પણ દીકરાના મગજમાં ઉતરતું જ નથી, કારણ કે એકદમ આળસુ, એકદમ આરામ પ્રિય, એટલે એ જાતો જ નથી, આખો દિવસ સૂઈ રહે. એક દિવસ એની માએ લાકડી લીધી ને કહે છે, હવે અહીંથી નીકળ અને મને ક્યારેય મોઢું નહીં દેખાડતો. હું તારી મા છું, ભલે મને પાપ લાગે, પણ હું નથી મારું કરી શકતી, નથી તારું કરી શકતી. તું તો તારા શરીરે બરાબર છો, ક્યાંક ને ક્યાંક રળીને ખાઈ લેશ, મારી ચિંતા નહીં કરતો. બસ કાઢી મૂકે છે. એના મનમાં થોડાક દિવસ ખૂબ એમ થાય છે કે આ તો અતિશય આળસુ, એટલે એ એવું વિચારે છે કે માએ મને કાઢી મૂક્યો ને હવે તો મારે હાથે રળવું પડશે ને, હાથે બધું કરવું પડશે. તો એને એ જ વિચાર આવે છે. એને એવું નથી થતું કે મારી વૃદ્ધ માનું શું થશે, મારી વૃદ્ધ માને કોણ ખાવા દેશે, કોણ સાચવશે. પણ આળસી તો આળસ. બસ નીકળી ગયો ઘર છોડીને, હાલ્યો જાય છે. રસ્તામાં એને એક સંઘ મળે છે. તો કહે છે, તમે ક્યાં જાઓ છો બધા? એટલે એના મુખ્ય ગુરુ હતા. એ કહે છે, અમે તો યાત્રાએ ગયા હતા, હવે અમે અમારા આશ્રમે જઈએ છીએ. તો કહે છે, મને રાખી લ્યો, મારે પણ ભક્તિ કરવી છે. ગુરુ તો બહુ સારા. તો કહે છે, હા ભાઈ, ભળી જા આમાં. કીર્તન ગાતો ગાતો હાલ્યો જાય છે. બધા એનો સંઘ છે ને એના આશ્રમે પહોંચે છે. રોજ બધા પોતપોતાનું કામ કરે, આ બેસી રહે. ગુરુ જોયા કરે છે કે આ તો ખરો આળસુ છે, આપણું જ આશ્રમનું ખાય પીવે અને રહે છે. બસ હું ભજન કરું ત્યારે કડતાલું વગાડે છે. પણ મારે તો આશ્રમ છે, પ્રભુનું ધામ છે, મારાથી તો કંઈ બોલાય નહીં. ભગવાને જ મોકલો હશે અહીંયા એને. એમ દિવસો પસાર થાય છે. એક દિવસ 11 આવે છે. એટલે ગુરુજી એને કહે છે, જો ભાઈ, અમારે આખો આશ્રમ 11 કરે, એટલે એકેય પ્રકારની કોઈ રસોઈ નહીં બનાવે. તારે ખાવું હોય ને તો તું અહીંથી કાચું ધાન લઈ લે અને થોડોક આગે જંગલમાં જઈને બનાવજે, કારણ કે 11માં તો અમે અહીંયા કોઈ પકવાન રાંધતાય નથી. આને તો ખરી મૂંઝવણ થઈ, અરે મારે હાથે રાંધવાનું આવ્યું, આ તો મને કાચું ધાન આપશે, પણ બોલાતું તો નથી, કારણ કે હવે કોણ એને રાખે. એટલે એ કહે છે, કાંઈ વાંધો નહીં, મને આપી દો, હું લઈને વયો જાશ. એટલે એને એક પૂરતું આપે છે. પછી કહે છે, નહીં, થોડુંક વધારે લઈ જા ભાઈ. તો કે કેમ? તો કે તું જે રાંધ ને એ ન્યાથી અમારા ભગવાનને ધરી દેજે, અમારા ભગવાન ખાઈ લેશે. હવે અમારે ભગવાન માટે કાંઈ બનાવવું નથી આજે. ગુરુજી તો એને બરાબર સમજાવવા માગતા હતા. એટલે કે કાંઈ વાંધો નહીં, થોડીક રીસ કરી અને કાચું ધાન લઈ અને ત્યાંથી જાય છે. થોડેક આગળ જંગલમાં જઈ 3 પાણા મૂકે છે અને ચૂલો કરી અને રસોઈ બનાવે છે. ધીમે ધીમે એનું ખાવાનું બની જાય છે. પાછો વિચાર આવે છે કે મારું એકનું ક્યાં, મારે તો એના ભગવાનનું કરવાનું છે. એવું બોલતો જાય છે અને થોડુંક વધારે બનાવે છે. બસ પોતે જમતા પહેલાં એક પતરાવળમાં બધી રસોઈ કાઢે છે. જે એને આવડ્યું છે એણે બનાવ્યું છે, કારણ કે કર્યું જ નથી, તૈયાર જ ખાધું છે. એને શું ખબર કે વ્યંજન કેમ બને, ભગવાનને કેમ ધરાય. એટલે એણે પાતળ ઉપર બધું કાઢ્યું અને કહે છે, ભગવાન, આશ્રમેથી અહીંયા આવજો, મને આવડ્યું ને એવું મેં બનાવ્યું છે, અને જલ્દી તમે ખાઓ એટલે મારો વારો આવે. ભગવાનને પણ એમ વિચાર આવે છે કે અરે, આ તો ખરેખર આનામાં તો કાંઈ એવું નથી, કોઈ દોષ નથી, આને બસ આળસ છે, બાકી મન તો આનું ખૂબ પવિત્ર છે. અને આવા ભાવે એણે કર્યું છે ને તો મારે જવું પડે, કારણ કે મારે તો આશ્રમમાં ઉપવાસ છે, પણ હું જમી લઈશ. એટલે એ જાય છે, ગમે એનું સ્વરૂપ લે છે અને કહે છે, લે, હું તારો ભગવાન છું. તો પાછો એમ કહે છે, આવા થોડા મેલા ઘેલા ભગવાન હોય? તો કે હા, હું ભગવાન છું, તે બોલાવ્યો ને એટલે જ આવ્યો. તો એમાં એને રસ નથી. કહે છે, કાંઈ વાંધો નહીં, હાલો હવે તમે ખાઓ. એટલે વધે નહીં, હું ખાઉં, મને ખૂબ ભૂખ લાગી છે. ભગવાન તો એ પાતળ ઉપર છે, એ બધું ખાઈ જાય છે. તો કે ખરા હો, તમે તો ભગવાનના નામે તો બધું ખાઈ ગયા, થોડુંક અમથું વધવા દીધું, પણ ખાઈ લે છે, કાંઈ વાંધો નહીં. સારું, હવે તમે કાલે હું બોલાવું ને એટલે ટાઈમે આવી જાજો, મારે હમણાં અહીંયા જ રહેવાનું છે. ત્યાં હમણાં બધા ચતુર્માસમાં ને એમાં છે, એટલે મને કીધું છે
કે અહીંયા રહેવાનું મારે, એટલે હું રોજ અહીંયા બનાવીશ, તમે અહીંયા ખાવા આવજો. તો ભગવાન કહે છે ભલે. ભગવાન તો ગયા. બીજે દિવસે પાછો જાય છે અને કહે છે મને કાચું ધાન આપો. તમે કીધું તું તે ભગવાનને મેં કહી દીધું છે, હવે કાલે ટાઈમે આવી જશે, એટલે મારે એને જમાડવા પડશે. બસ આવો નિત્યક્રમ આવેલો. એક દિવસ એ ભગવાનને કહે છે કે ભગવાન તમે એકલા ન આવું હોય ને તો તમે તારે હથવારો લાવજો કોકને, અને થોડીક વાર આ રોકાજો, આપણે અહીંયા સત્સંગ કરશું, હવે હું કાંઈ આશ્રમે જતો નથી. ભગવાન કહે ભલે. તો બીજે દિવસે તો એ કહે છે કે મને 2 જણનું વધારે આપજો હો કાચું ધાન. તો કે કેમ? તો કે મેં ભગવાનને કીધું તમે હથવારે કોકને લાવજો. ગુરુ મહારાજને ખબર છે કે આને મારે થોડીક સમજણ આપવી છે, એટલે હું કરું છું ભગવાન, બાકી હવે એ મારો આશ્રમનો જ વાસી છે, હું એને અહીંયા જ લઈ લઈશ. એટલે એને વધારે કે જોઈએ એટલું આપો, એટલે એને આપે છે. કાચું ધાન લઈને જાય છે. તો ભગવાન તો બીજે દિવસે આવ્યા અને હારે એક બીજી વ્યક્તિને પણ લાવે છે, જે એક ભગવાન જ હોય છે પણ માણસ સ્વરૂપે આવે છે. કહે છે લે તમે 2 આવ્યા ને, સારું થયું. એટલે બસ પછી તો એ જમાડી દે છે. કીધેલું હતું એટલે એને બનાવ્યું હતું. ભગવાન કહે છે પણ અમે 2 છીએ ને, તો આને 1-2 જણા એવા છે એને કોઈ કરે એવું નથી, એટલે કાલે અમે 3 આવશું. આ કહે છે લે આ તો ખરા ગળે પડ્યા હો, પણ કાંઈ વાંધો નહીં, હાલો. એને થોડીક હવે આદત પડી ગઈ છે કામ કરવાની. પાછી રસોઈ બનાવે છે. પાછા 3 આવ્યા. એમ કરતાં વધતા જાય છે. પછી કહે છે જો ભગવાન હોય ને તો તમે તમારા ઘરના, બરાબર, મારાથી એટલું બધું થતું નથી. એક તો તમારે કાંઈ કામ કરવું નથી અને મારે બનાવવાનું. હવે તમે કેટલા આવો છો બધાને લઈ લઈને? ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, હવે વધારશું નહીં, પણ એટલા તો અમે આવશું. અમારે કોઈ કરે એવું નથી. ખરેખરનો કંટાળ્યો હો ભાઈ. પછી તો ભગવાન જાય છે. બીજે દિવસે આને એમ થયું આ રોજ ન કરાયો, આ તો વધારે જશે અને મારે કાંઈ બધું કરવું જ નથી, મને તો અમથી આળસ છે. મારે તૈયાર ખાવાનું હતું ને એટલે આશ્રમે રોકાણું, ના બધું મારી માથે નાખ્યું. ખરા છે હો ગુરુજી તો. એમ કરી બીજે દિવસે ઉઠતો જ નથી. મોડો નાહી ધોઈને બેઠો. ભગવાન આવે છે, કહે છે લાય ભાઈ ભોગ ધરાવ્યો, હવે અમને ભૂખ લાગી છે. તો કહે છે આજ મેં કાંઈ રાંધ્યું નથી. તો કે કેમ? આજે મેં એક પણ વ્યંજન બનાવ્યા નથી, આજ મારી તબિયત સારી નથી, એટલે એક કામ કરો આ તમે બનાવો ને હું ખાશ. ભગવાન કે ભારે કરી આણે હો, આ ભક્ત કેવો. પણ કાંઈ બોલાય એવું તો હતું ને, એટલે જેટલા હતા ને એ કોઈક લાકડા લેવાનું, કોઈ આમ ને કરતાં બધાય થઈને રસોઈ બનાવે છે. પછી આને કહે છે હાલ ભાઈ જમવા. બસ આવું 2 દિવસ થયું ને તો ભગવાન કહે આને દર્શન દઈ દેવાય હો. ભગવાન એ તો સમજી ગયા કે હવે આ રોજ આપણું ખાશે, એના કરતાં બિચારો આશ્રમે વયો જાય, કારણ કે સાચા મનનો છે, આની બહુ કસોટી ન હોય. તો ભગવાન તો એકદમ એને દર્શન આપે છે. જે સ્વરૂપે જે ભગવાન જમવા આવ્યા હતા ને એ બધા એને દર્શન દે છે. પણ વચ્ચે તો ચતુર્ભુજ ઊભા છે. આ તો એના પગમાં પડી જાય કે અરે તમે સાચીને ભગવાન જ હતા? મને તો એવું લાગતું હતું કે મહારાજે કીધું છે એટલે હું તમને બોલાવતો, ભગવાન કરતો, પણ મને એવી કોઈ શ્રદ્ધા નહોતી. તો કે નહીં, તું ખૂબ ભોળી પ્રકૃતિનો છો, તારા અંતરાત્મામાં સાચો ભાવ છે, એટલે તે ખાધા પહેલાં અમને ખવડાવ્યું છે, એટલે તને અમારે દર્શન દેવા જ પડે. એ તો દોડ્યો છે, આશ્રમે જાય છે, કહે છે કે હાલો જલ્દી ગુરુજી ભગવાન આવ્યા છે. ગુરુજી કહે છે આણે હવે ખરી કરી છે, પણ લાઈને જાઓ, મારે ત્યાં છે ને એટલે મારે એનું કીધું કરવું જ પડે. ત્યાં જાય છે. ગુરુજીને કહે છે કે લ્યો ભગવાન તો હતા, વૈયા ગયા, બધી માંડીને વાત કરે છે. ગુરુજી તો એના પગમાં પડી જાય, ધન્ય છો ભાઈ, મેં તો આશ્રમ કર્યો, ભક્તિ કરીને સંઘ કાઢ્યા, આખી જિંદગી વહી ગઈ, પણ પ્રત્યક્ષ ભગવાનના દર્શન ક્યારેય નથી કર્યા. તને આવા અધિક માસમાં, તને તો અધિક માસની નથી ખબર, પણ આવા અધિક માસમાં આવા દર્શન થયા ચતુર્ભુજના, તો હું તો તને જ પગે લાગી લઉં છું, તું ખૂબ ધન્ય છો. મહારાજ તો એને પાછો આશ્રમે લાવે છે અને ખૂબ માન પાનથી એને રાખે છે. અને જેવું હવે તો એ કરે છે ને એમ જ બધા ભોળા ભાવે ભક્તિ કરે છે અને આશ્રમ ખૂબ સારી રીતે હાલે છે. તો લ્યો બહેનો, આમાં પણ ભોળા ભાવની વાત છે. આપણે પણ ભોળા ભાવે કરીએ તો બધું આપણી સામે આવી જ જાય છે. લ્યો આ વાર્તા પણ તમને ગમી જશે. તો મારી આ વાર્તા અને મારી ધરમ કરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.